નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા. તો મિડલ ઈસ્ટમાં આ 40 દિવસનું યુદ્ધ ચાલ્યું ને પછી એ શાંતિની કથિત વાતો થઈ અને તમને ખબર છે કે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં વર્ષો બાદ એવું થયું કે અમેરિકા તરફથી તેમના ઉપરાષ્ટ્રપતિ આવી રીતે ઈરાન સાથે સીધી રીતે બેઠકમાં બેઠા હતા. શાંતિ વાર્તા થઈ હતી, કહેવાતી પીસ ટોક થઈ, પણ એ પીસ ટોકનું શું પરિણામ આવ્યું છે? લગભગ 20 કલાક સુધી ચર્ચા થઈ પાકિસ્તાન અને અમેરિકા, ઈરાન એ તમામના પ્રતિનિધિઓ વચ્ચે. ઈરાનનું આખું ડેલિગેશન કયું તો બતાવ્યું, અમેરિકા તરફથી જેડી વેન્સ હતા એ પણ બતાવ્યું. પણ એ 20 કલાકમાં એવું તો શું થયું કે હવે શાંતિ વાર્તા પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. શાંતિ વાર્તા ફેલ કેવી રીતે થઈ એ વિશે તમને જણાવીશ. આખરે ત્યાં કેવી ગરમાગરમી થઈ હતી, આમને સામને શું વાતચીત થઈ એ પણ તમને બતાવીશું. બીજી સૌથી મહત્વની બાબત કે જેવી આ શાંતિ વાર્તા પૂર્ણ થઈ ગઈ કે જ્યાંથી કોઈ નિષ્કર્ષ ન નીકળ્યો, ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર બેબાકડા થયા છે અને આ વખતે એમણે ઈરાનને એક નવી ધમકી આપી છે. અને તમને ખબર છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ધમકી આપે છે, દુનિયાભરમાં તેની અસર જોવા મળે છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ વધવા લાગ્યા, ક્યાં પહોંચ્યા એ વિશે વાત કરીશું. ભારતીય શેર બજારમાં પણ તેની અસર જોવા મળી છે. દુનિયાભરના માર્કેટમાં અત્યારે એક ચિંતાજનક માહોલ છે. અને આ વખતની જે ધમકી છે એની અસર ભારત પર પણ પડી શકે છે. આખરે એવી તો શું ધમકી આપી ટ્રમ્પે જેની અસર ભારત પર પડી શકે એ વિશે વાત કરીશું. સાથે સાથે આ આખી ગેમમાં મેઇન ટ્રમ્પ કાર્ડ કોની જોડે છે એ વિશે પણ વાત કરીશું. બીજી સૌથી મહત્વની બાબત એ કે હવે ડોનાલ્ડ ટ્રમ્પ એમણે એક નવો જ વ્યૂ પ્લાન બનાવ્યો છે. એ પ્લાન શું છે એ વિશે વાત કરીશું. સાથે સાથે શું હવે આ યુદ્ધમાં પહેલા તો ફક્ત અને ફક્ત ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા 3 દેશ હતા. હવે પછી જ્યારે પણ એસ્કેલેશન થશે, શું વધુ કેટલાક દેશ આમાં જોડાવાના છે કે કેમ એ વિશે પણ વાત કરીશું. એના સિગ્નલ મળવાની શરૂઆત થઈ ગઈ છે, તમામ વિશે એનાલિસિસ કરીશું. શરૂઆત કરીએ સૌપ્રથમ બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ તમને બતાવી દઉં કે આપણે જ્યારે સીઝ ફાયરની વાત હતી ત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 90 કરતા પણ નીચે જતો રહ્યો હતો. પણ હવે જે રીતે એ પીસ ટોક પર પૂર્ણ વિરામ મુકાઈ, ડોનાલ્ડ ટ્રમ્પે નવી ધમકી આપી, $102 સુધી ભાવ પહોંચી ગયો છે અને આ ભાવ હજુ પણ વધવાનો છે એની શક્યતા છે. કારણ કે હવે તો જે નવી ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી, એનાથી ચોક્કસપણે આના ભાવ વધવાના છે, એમાં કોઈ બેમત નથી. ભારતીય શેર બજાર પર શું અસર જોવા મળી? સેન્સેક્સની વાત કરીએ તો આજે 707 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે બજારમાં. નિફ્ટીમાં પણ એવી જ પરિસ્થિતિ છે. આ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓના કારણે શેર બજાર, વૈશ્વિક બજારોમાં પણ અસર જોવા મળી છે. અને હવે શરૂઆત કરીએ કે આખરે ઇસ્લામાબાદમાં શું થયું. આ તમે જુઓ કે લગભગ 20 કલાક સુધી ચર્ચા થઈ અને પછી એ બંને ડેલિગેશન રવાના થઈ ગયા. જો કે ઈરાનનું ડેલિગેશન જ્યારે પણ આવે ચર્ચામાં રહે છે, કારણ કે એમને એ ચિંતા હોય છે કે ક્યાંક અમારી હત્યા ન થઈ જાય, કારણ કે પાકિસ્તાનમાં તેઓ નીકળ્યા હતા. અને તમે જુઓ કે જ્યારે એ લોકોનું ડેલિગેશન નીકળે છે એ લોકોને સુરક્ષા આપવી પડે છે. તમે જુઓ ઈરાનનું ડેલિગેશન લગભગ 7 કરતા વધારે પાકિસ્તાનના પ્લેન એમને એસ્કોર્ટ કરીને ત્યાં મૂકવા જાય છે. એની આ તસવીરો સામે આવી છે. જ્યારે એ લોકો ડેલિગેશન આવ્યું એ વખતે પણ એક ટ્રેપ ગોઠવવામાં આવ્યો તો તમને ખ્યાલ હશે. તમે જો ઇરાનિયન ડેલિગેશન એસ્કોર્ટેડ બાય 9 જેટ્સ ઓફ પાકિસ્તાન એરફોર્સ એન્ડ રીચ ઈરાન સેફલી. જે તે સમય દરમિયાન ત્યારે ઈરાનથી આવ્યા હતા ત્યારે પણ એક એમ્પ્ટી પ્લેન, એક આખું ખાલી પ્લેન પહેલા મોકલવામાં આવ્યું. પછી પાકિસ્તાને પોતાનું ઇલેક્ટ્રોનિક એરક્રાફ્ટ મોકલ્યું, ત્યારબાદ આખું ડેલિગેશન આવ્યું હતું. એટલે હવે તો કારણ કે આ ગોલ્ડન ચાન્સ હતો. ઘણા સમય બાદ એવું થયું કે ઈરાનના મોટા ઓફિશિયલ અને અમેરિકાના ઓફિશિયલમાં અને જેડી વેન્સ હતા, ખાસી એવી ચર્ચા થઈ શકતી હતી, પણ એ ન થયું. હવે ક્યારે પણ આ રીતે ડેલિગેશન બહાર નહીં નીકળે એ પણ એક મહત્વની બાબત છે. આ તો વાત થઈ ઈરાનની, પણ તમે જો આ તસવીરો જેડી વેન્સની, એ પણ એના તરફથી આ વિડીયોઝ મૂકવામાં આવ્યા છે જ્યારે આ પીસ ટોક પતાવીને નીકળ્યા. આસિમ મુનીર, ઇશાક ડાર એમને ત્યાં એરપોર્ટ પર મૂકવા આવ્યા હતા, ત્યાંની તસવીરો છે. જો કે સૌ કોઈની બોડી લેંગ્વેજ જોઈ શકાય છે કે સૌ કોઈ નિરાશ. જેડી વેન્સ પણ અહીંયા ખાલી હાથે પરત ફર્યા છે, કશું જ એમના હાથમાં નથી આવ્યું. તેની તસવીરો રિલીઝ કરવામાં આવી છે. US Vice President J.D. Vance leaves from Islamabad after the US and the Iran failed to reach an agreement. હવે શું કહેવામાં આવ્યું હતું જેડી વેન્સ તરફથી એ પણ સાંભળી લઈએ. જેડી વેન્સ કહી રહ્યા છે કે we have had a number of substantive discussion with the Iranians. 24 કલાક સુધી લગભગ ચર્ચા થઈ એવી જેડી વેન્સ તરફથી એ વાત કહેવામાં આવી છે.
જેડી વેન્સ બે વાત કરી રહ્યા છે કે અહીંયા એક બેડ ન્યૂઝ પણ છે, ગુડ ન્યૂઝ પણ છે. જેડી વેન્સ એવું કહી રહ્યા છે કે પહેલા તમને ગુડ ન્યૂઝ જણાવી દઉં. ગુડ ન્યૂઝ એ છે કે અમારી ખાસી એવી ચર્ચાઓ થઈ, 20 કલાક સુધી ચર્ચા થઈ. અને બેડ ન્યૂઝ એ છે કે અમે એક એગ્રીમેન્ટ સુધી નથી પહોંચી શક્યા. અને આ જે બેડ ન્યૂઝ છે અમેરિકા માટે નહીં પરંતુ ઈરાન માટે જ છે. અને જ્યારે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, ઈરાન તરફથી કહેવામાં આવ્યું કે આવું નિવેદન આપવાની કોઈ જરૂરિયાત નથી, છતાં પણ જેડી વેન્સે પછી આપ્યું. એમણે કહ્યું કે સારી બાબત એ છે કે ઘણા સમય બાદ અમે આમને સામને આવી વાતચીત કરી, લગભગ કલાકો સુધી એવી વાતચીત થઈ, પણ અંતે પછી એની પાછળ આખરે શું થયું? બે થિયરી ચાલી રહી છે કે આ જે વાતચીત પર પૂર્ણ વિરામ કેવી રીતે મુકાયું, જેનો ઉલ્લેખ પોતે જેડી વેન્સ કરી ચૂક્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ફોન સતત આવી રહ્યા હતા જેડી વેન્સને. જો કે હવે એની પાછળ દાવો થઈ રહ્યો છે કે એક એવી લોબી છે, એક એવી પાવરફુલ લોબી છે જે ડોનાલ્ડ ટ્રમ્પને ચલાવે છે. દાવો થઈ રહ્યો છે કે એ જ્યુઇશ લોબી છે કે જે તમામ ફંડિંગ ડોનાલ્ડ ટ્રમ્પનું કરે છે, ડોનાલ્ડ ટ્રમ્પના ઇલેક્શન કેમ્પેનનું કરે છે. એ લોબી સતત ટ્રમ્પ પર આવી થઈ રહી છે. અને સાથે સાથે બીજી એક ચર્ચા એ પણ છે કે કદાચ સાઉદી અરેબિયા એ પણ એ પ્રેશર કરી રહ્યું છે અમેરિકાને કે ભાઈ તમે આ ઓપરેશન ત્યારે પૂર્ણ ન કરો, મોકો મળ્યો છે તો ઈરાનને પૂરું જ કરી નાખો. એટલા માટે જ કારણ કે અબ્બાસ અરાગચીએ પણ કહ્યું કે અમે એક મોમેન્ટ પર પહોંચી ગયા હતા. એમણે કહ્યું કે 1 ઇંચ દૂર હતા આ તમામ જે વાતચીત છે, વાટાઘાટો છે, પૂર્ણ થઈ જાય, પણ અચાનક જ એમની માંગ અચાનક વધવા લાગી ને પછી આખી બેઠક રફે દફે થઈ ગઈ. એવી વાત પણ ઈરાન તરફથી કરવામાં આવી છે. તમે જુઓ, આ છે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી કે જે આ ડિસ્કશનમાં હતા. એમના તરફથી શું કહેવામાં આવ્યું? In intensive talks at a highest level in 47 years, Iran engaged with US in good faith to end the war. એટલે કહ્યા કે એમણે કહ્યું 47 વર્ષમાં પહેલી વાર એવું થયું છે કે એક સારા હેતુ સાથે આ યુદ્ધને પૂર્ણ કરવા માટે ઈરાન અને અમેરિકા એંગેજ થયા. ખૂબ જ સારી બાબત છે. બટ when just inches away from Islamabad MOU, we encountered maximalism, shifting goalpost and blockade. એટલે કે કહ્યું કે ફક્ત અમે થોડાક જ ઇંચ દૂર હતા જ્યારે આ કરાર થઈ જાય, પણ અમને વધારેમાં વધારે શરતો જોવા મળી, ગોલપોસ્ટ એમના અલગ થઈ ગયા અને સાથે સાથે બ્લોકેડની વાત કરવામાં આવી. હું આ જ વાત કરી રહ્યો છું, બ્લોકેડ જેની ધમકી ડોનાલ્ડ ટ્રમ્પ આપી રહ્યા છે એ વિશે વિસ્તૃત વિગત હમણાં આપું. પણ અહીંયા શું કહી રહ્યા છે અબ્બાસ અરાગચી? 0 લેસન્સ અર્ન્ડ, એટલે કે એક પણ પાઠ અહીંયાથી નથી મળ્યો. એમણે કહ્યું ગુડવિલ બેગેટ્સ ગુડવિલ અને એનમિટી બેગેટ્સ એનમિટી, એટલે કે તમે શત્રુતાની વાત કરો છો તો શત્રુતા જ મળશે, સહાનુભૂતિની વાત કરશો તો સહાનુભૂતિ મળશે. એવી વાત અબ્બાસ અરાગચી તરફથી કહેવામાં આવી છે. અને મેં તમને કહ્યું કે આ ટ્રમ્પ કાર્ડ મેં જે હમણાં વાત કરી કે કોના હાથમાં છે, ટ્રમ્પ કાર્ડ મને લાગી રહ્યું છે નેતન્યાહુના હાથમાં છે. કારણ કે જ્યારે પણ આ પીસ ટોક થઈ એમાં ઇઝરાયલ તો ક્યાંય હતું જ નહીં. અગાઉ પણ જ્યારે 8 એપ્રિલે ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી હતી એમાં પણ ઇઝરાયલ ક્યાંય નહોતું, આ બેઠકમાં પણ ઇઝરાયલ નહોતું. જે તે સમયગાળા દરમિયાન જ્યારે આ લોકોની બેઠક થતી હતી, આ તરફ નેતન્યાહુ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. નેતન્યાહુ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને શું કહ્યું? If we had not acted in time, Iran would already have had nuclear weapons. એટલે કે અમે જો સમયસર અમે એક્ટ ન કર્યું હોત તો ઈરાન એના ન્યુક્લિયર વેપન્સ મેળવી લીધા હોત. એની સાથે સાથે વધુ એક બાબત પણ નેતન્યાહુ તરફથી હિબ્રુમાં કહેવામાં આવી હતી. આ પ્રેસ કોન્ફરન્સ એ સમયગાળા દરમિયાન થઈ જ્યારે એમની પીસ ટોક ચાલી રહી હતી. જો કે એની સાથે સાથે એક વધુ મેપ તમે જુઓ, ઇઝરાયલ તરફથી આ બતાવવામાં આવ્યો. નેતન્યાહુએ પ્રેસ કોન્ફરન્સ કરીને શું કહ્યું? એમણે આ જેટલા પણ રેડ ઝોન બતાવ્યા છે, પછી યમન હોય, સિરિયા હોય, ઈરાક હોય કે પછી ઈરાન, એમણે કહ્યું કે આટલા ઝોન અમારા માટે ભયંકર છે. તમે વિચારો, પીસ ટોકની વચ્ચે આ પ્રેસ કરવામાં આવી હતી. અને પછી એમણે કહ્યું કે ઈરાન તો એક આખું ટોટલી અમારા અગેન્સ્ટ તો છે જ. યમનમાં એમણે હુતીની વાત કરી, ઈરાકમાં મિલિશિયા ગ્રુપની વાત કરી, સિરિયામાં એમણે અસદની વાત કરી. આ તમામ ઇઝરાયલ માટે ખતરારૂપ છે અને એટલા માટે જ અમે અટકવાના નથી. એમણે કહ્યું ઇઝરાયલ આટલો નાનકડો દેશ, એની સામે સિરિયા, ઈરાક, હુતી અને ઈરાન આ તમામ અમારી સામે છે અને અમે એમનો ખાત્મો કરીશું, એ વાત નક્કી છે. આ મેસેજ ઇઝરાયલ તરફથી નેતન્યાહુ તરફથી આપવામાં આવ્યો. ને પછી અચાનક લગભગ ભારતીય સમય અનુસાર રાત્રે 2 વાગે સમાચાર આવે છે કે પીસ ટોક નાટ્યાત્મક રીતે પૂર્ણ થઈ ગઈ છે અને હવે ફક્ત ને ફક્ત યુદ્ધની વાત થશે, એ વાત નક્કી છે. સાથે સાથે આ ટ્વીટ પણ નેતન્યાહુ તરફથી એ કરવામાં આવ્યું
Israel under my leadership will continue to fight Iran's terror regime and its proxies, unlike Erdogan, who accommodates them and massacred to his own Kurdish citizens. અહીંયા નેતન્યાહુએ તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોગાનને પણ ક્લચમાં લઈ લીધા. ઘણા સમય બાદ એવું બન્યું કે બેન્જામિન નેતન્યાહુએ અર્દોગાનનું નામ આવી રીતે સોશિયલ મીડિયા પર લીધું હોય અને સીધી રીતે કહી રહ્યા છે કે ભાઈ અમે ઈરાનની ટેરર રિજીમને તો ખત્મ કરીશું, એની પ્રોક્સીસને પણ ખત્મ કરીશું, પણ અર્દોગાનની જેમ અમે એવું નહીં કરીએ કે ભાઈ એને આગતા સ્વાગતા પણ કરીએ અને પોતાના જ કુર્દિશ લોકોની હત્યા થઈ જાય. અમે એવું નથી કરવાના, એવી વાત પણ નેતન્યાહુ તરફથી કરવામાં આવી. હું એટલા માટે જ કહી રહ્યો છું કે શું આમાં જો એસ્કેલેશન થશે તો બીજા અન્ય દેશ પણ આમાં જોડાવાના છે, કારણ કે ઇરાકની મિલિશિયા પણ તૈયાર છે. આ તરફ તુર્કીને લઈ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યા, હિટલરવાળી જે વાત કહેવામાં આવી હતી, એને લઈ તુર્કીના જે વિદેશ મંત્રાલય તરફથી પણ જે ઇઝરાયલને સીધી રીતે સંભળાવવામાં આવ્યું છે અને અર્દોગાન ખુલ્લી રીતે ઇઝરાયલનો વિરોધ કરવા લાગ્યા છે. 3 થી 4 એવા ફ્રન્ટ હમણાં થોડા સમયમાં ખુલી ગયા છે ને જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ અને બીજું વિશ્વયુદ્ધ થયું હતું ત્યારે પણ આવી સ્થિતિ હતી કે શરૂઆતમાં લગભગ થોડાક દેશોનો આ ઝઘડો હોય છે ને પછી વિશાળ એનું સ્વરૂપ ધારણ કરતું હોય છે. તમને ફરી એકવાર યાદ અપાવી દઉં, જ્યારે પીસ ટોકની વાત થતી હતી ત્યારે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ એમણે પણ કેવી વાત કરી કે ઇઝરાયલ તો નર્કમાં બળવું જોઈએ, ઇઝરાયલ કેન્સરગ્રસ્ત રાજ્ય છે અને મિટાવી દેવું જોઈએ, આવી વાત કરી હતી. ડિપ્લોમેટિક લેવલમાં આવી વાત ક્યારે થતી નથી, પણ આવી વાત સીધી રીતે પાકિસ્તાને કરી, એનો જવાબ પણ ઇઝરાયલ આપ્યો. પછી સ્પેન પણ આવી રીતે સામે આવ્યું, હવે તુર્કી પણ એમાં એડ થઈ રહ્યું છે અને એકબીજા દેશની સામે સીધી રીતે વાર પલટવાર થઈ રહ્યું છે અને આવી રીતે જ યુદ્ધના પાયા નખાતા હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ શું કરી રહ્યા હતા એ સમયગાળા દરમિયાન તમે જો, આ મન મોજેલો માણસ છે ડોનાલ્ડ ટ્રમ્પ, કે જ્યારે એક બાજુ ઇસ્લામાબાદમાં પીસ ટોક ચાલતી હતી, દુનિયાભરની નજર હતી પાકિસ્તાન પર, ઇસ્લામાબાદ પર, કે ત્યાંથી શું મેસેજ આવે છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ UFC મેચ જોઈ રહ્યા હતા. અલ્ટિમેટ ફાઇટ ચેમ્પિયનશિપમાં ડોનાલ્ડ ટ્રમ્પ પહોંચ્યા હતા મિયામીમાં અને એ તેમણે પોતાના જે વિદેશ મંત્રી છે માર્કો રૂબિયો એ પણ તેમની સાથે હતા. અને તમે જો, આ છે ડોનાલ્ડ ટ્રમ્પ કે ત્યાં એમની સાથે એ વાતચીત કરી રહ્યા હતા. તેમનો વિડીયો છે જ્યારે એ ચેમ્પિયન સાથે મળ્યા અને લખ્યું, એમણે પોતાના જ ટ્રુથ પર લખ્યું હતું, કોંગ્રેચ્યુલેશન ટુ ધ પાઉલો કોસ્ટા ઓન ગ્રેટ UFC ફાઇટ લાસ્ટ નાઇટ. આ એનો વિડીયો છે. ડોનાલ્ડ ટ્રમ્પ એમને મળ્યા હતા. તમે જો, એક બાજુ અહીંયા પીસ ટોકની વાત ચાલે છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પ શું કરી રહ્યા છે? ડોનાલ્ડ ટ્રમ્પ ફાઇટિંગ મેચ જોવા માટે પહોંચી ગયા હતા અને ત્યાં અને આ બેટિંગ થાય છે આવી બધી ફાઇટ પર, એ ફાઇટ ડોનાલ્ડ ટ્રમ્પ જોવા માટે પહોંચ્યા હતા. જો કે એની વચ્ચે પણ મિયામીમાં બેઠા બેઠા સતત તેમણે જેડી વેન્સને ફોન કર્યા હતા, એ વાત પણ સામે આવી છે. હવે આ પરિસ્થિતિ છે, પણ જેવું મેં તમને કહ્યું કે જેડી વેન્સ ત્યાંથી નીકળી ગયા, અબ્બાસ અરાકચી તરફથી પણ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને પછી ડોનાલ્ડ ટ્રમ્પ તેમણે શું ટ્વીટ કર્યું, જેના લીધે મેં જે કહ્યું ને કે વિશ્વભરની અર્થવ્યવસ્થા પર, એના બજારો પર કેવી નેગેટિવ અસર જોવા મળી આ ટ્વીટના કારણે, આ મેસેજના કારણે. ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું? ઇફેક્ટિવ ઇમિડિયેટલી the United States Navy, the finest in the world, will begin the processes of blockading any and all ships trying to enter or leave the Strait of Hormuz. ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે અમારી દુનિયાની સૌથી ફાઇનેસ્ટ નેવી છે એ હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરી નાખશે. ત્યાંથી ના એક પણ જહાજ નીકળશે, ના ત્યાંથી પસાર થશે. એટલે કે કહી રહ્યા છે કે ભાઈ ભલે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઈરાને બ્લોક કર્યું હોય, પણ એ એરિયા નહીં, એની બહાર ત્યાંથી કોઈ પણ જહાજ પસાર નહીં થાય. કારણ કે ટ્રમ્પનું કહેવું છે કે ભાઈ અમે એટલા નુકસાન કેમ ભોગવીએ, કારણ કે ખબર છે ઈરાને જેટલા પણ અમેરિકા સિવાય અથવા તો ઇઝરાયલ સિવાયના જેટલા પણ દેશો છે એને એક સરળતા કરી આપે છે કે તમારા જહાજ આરામથી નીકળશે, તમને કોઈ નુકસાન નહીં થાય. પણ જો અમેરિકા, ઇઝરાયલ એના સંલગ્ન દેશો હશે, એના જહાજ નીકળશે. એટલા માટે ટ્રમ્પ કહી રહ્યા છે કે ભાઈ ચાઇના, ઇન્ડિયા, રશિયા, તમામ બીજા દેશોના, પાકિસ્તાનના બધાના જહાજ તો નીકળી જાય છે, એ લોકોને ફાયદો મળે છે. હવે એમના જહાજ પણ અમે નહીં નીકળવા દઈએ, બ્લોકેટ કરી દઈશું એવી ધમકી આપે છે. એટલે કે ટોટલ એક આખો રસ્તો ત્યાંનો બ્લોક થઈ જશે એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી કરવામાં આવી. એટલા માટે જ હવે, અને પછી એની સામે ઈરાને પણ કહી દીધું છે કે તમે તમારા જહાજ અમારી ટેરિટરીમાં લાવો છો સીઝ ફાયરની વચ્ચે, એનો મતલબ કે સીઝ ફાયરનું ઉલ્લંઘન, અને પછી અમે જવાબ આપવા માટે તૈયાર છીએ અને અમને હક છે એવી વાત પણ કરવામાં આવી. પણ તમે જો, જોગાનો જોગ જો, જેવી ધમકી ડોનાલ્ડ ટ્રમ્પ આપે છે, ઈરાનનો જવાબ પણ આવી જાય છે. ઈરાન તરફથી એક મેસેજ પણ બતાવવામાં આવ્યો, વિડીયોથી એ પણ બતાવીશું. પણ ડોનાલ્ડ ટ્રમ્પે એક આખો આ મોટો આર્ટિકલ લખ્યો છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ, અને આ
વાતચીતને લઈ એમાં શું કહી રહ્યા છે? ઈરાન પ્રોમિસ ટુ ઓપન ધ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એન્ડ દે નોઇંગલી ફેલ ટુ ડુ સો. ધીસ કોઝ એન્ઝાઇટી, ડિસ્કોલેશન એન્ડ પેઇન ટુ મેની પીપલ એન્ડ કન્ટ્રીઝ થ્રુ આઉટ ધ વર્લ્ડ. એવી વાત એમણે કરી. પણ એમાં જે કેપિટલ વર્ડ્સમાં શું લખી રહ્યા છે? ઇન્ટરનેશનલ વોટરવે ઓપન એન્ડ ફાસ્ટ. ઇન્ટરનેશનલ જે વોટરવે છે એને ઝડપથી એને ખુલ્લો કરવો જોઈએ. એમણે ઘણી બધી વાત કરી. આમાં આસિમ મુન્નીરના પણ ઘણા બધા વખાણ કરી નાખ્યા. ભારતની વાત પણ એમના વચ્ચે એમણે લાવી હતી કે ભાઈ આ યુદ્ધ અમે રોકાવ્યું, જે તે વાત ફરી એકવાર એમણે વાત દોહરાવી હતી. પણ સાથે સાથે બીજી મહત્વની બાબત એમના તરફથી એ કરવામાં આવી કે all being allowed to go in, all being allowed to go out. એટલે કે એવું નથી કે ફક્ત અને ફક્ત અમુક જ દેશોના જહાજ ત્યાંથી નીકળે ને બહાર નીકળે. તમામે તમામ ત્યાંથી બહાર નીકળવા જોઈએ. ધીસ ઇઝ વર્લ્ડ એક્સટોન્શન. એટલે કે આ એક પ્રકારની બ્લેકમેલિંગ કરવામાં આવે છે. પણ કેપિટલ લેટર્સમાં એમના તરફથી લખવામાં આવ્યું. અને પછી અમે બ્લોકેડની વાત કરી છે કે હવે અમે આખો સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બ્લોક કરી દઈશું. વધુ એક વાત પણ ડોનાલ્ડ ટ્રમ્પથી કરવામાં આવી છે. I would hate to do it, but it's their water, their desalination plant, their electric generating plants, which are very easy to hit. We could have them all down, and I mean down, like you could not have electricity for 10 years. એટલે કે વધુ એક આવી ધમકી ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આપવામાં આવી છે. એની સામે ઈરાન શું જવાબ આપી રહ્યું છે? ઈરાને તુરંત જ કહ્યું, મેં જે વાત કરી હમણાં, approach of military vessels toward the Strait of Hormuz will be considered a violation of the ceasefire. એટલે કે જો એક પણ તમારી વેસલ્સ અહીંયા આવે છે, અમે એને ceasefire નું ઉલ્લંઘન માનીશું ને પછી વળતો જવાબ આપવામાં આવશે, એવી વાત કરવામાં આવી. IRGC Navy, contrary to false claims, the strait remains open under smart management for safe passage of non-military vessels. Any military vessels attempting approach to the strait under any pretext will be deemed in violation of the ceasefire and will face a firm and severe response. Security of navigation is upheld, but provocation will not be tolerated. એવી વાત પણ ઈરાન મક્કમતાથી કરી રહ્યું છે. અને હવે તમને જે કહી રહ્યો હતો, ઈરાને જવાબ કેવી રીતે આપ્યો? 2 થી 3 એવા જે વેસલ છે કે જે અહીંયા આવ્યા પણ હતા, એ એરિયામાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ઈરાન તેને કેવી રીતે ખદેડે છે એનો વિડીયો ઈરાન તરફથી રિલીઝ કરવામાં આવ્યો છે. તમે જુઓ, સૌ પ્રથમ એમને ધમકી પણ આપવામાં આવે છે. આ વિડીયો ઈરાન તરફથી આપવામાં આવ્યો છે, જેમાં ધમકી આપવામાં આવી છે, ગો બેક ટુ ધ ઇન્ડિયન ઓશિયન ઇમિડિયેટલી. એટલે કે તુરંત જ તમે ત્યાંથી પરત ફરી જાઓ, ને તો પછી તમારા પર એટેક થશે. આવી 2-3 વાર ધમકી આપવામાં આવી હતી. Transiting in the vicinity for the report and Oman Sea. This is about Navy. This is about Navy. Last warning, last warning, last warning. તો આ છેલ્લી વોર્નિંગ આપવામાં આવી હતી અમેરિકાની વેસલને, જેનું નામ છે 121. અને તમે જુઓ કે જેવી આ ધમકી આપવામાં આવી, All vessels, attention, all vessels, attention, all vessels in Oman Sea. This is Iranian Sepah Navy. If you see any warship in your vicinity, keep a distance more than 10 miles from them because I'm ready to. એમણે કહ્યું કે 10 માઇલ તમારે દૂર રહેવું પડશે. નહીં જો તમે ત્યાં આવ્યા તો પછી અમે તેને ખાવા માટે, ટાર્ગેટ કરવા માટે રેડી છીએ. ઈરાન રિલીઝ ફૂટેજ ઓફ શોઈંગ IRGC Navy ordering US destroyers to turn away from the Strait of Hormuz, issuing a last warning before threatening to open fire. એટલે કે ઓપન ફાયર માટે તૈયાર હતા. અને આ વિડીયો બાદ IRGC ના લોકોએ પણ કહ્યું કે અમે તો આ વોરશિપને ખાવા માટે રેડી જ હતા, પણ કેમ કે અમારા જે પ્રતિનિધિઓ છે ત્યાં ઇસ્લામાબાદમાં બેઠા હતા અને અમને ઓર્ડર હતો કે અત્યારે તમે એટેક ન કરો, એટલા માટે ન કર્યો. પણ તમે જુઓ કે આવી સ્થિતિ છે અમેરિકાની. એમનું જે વેસલ છે, એમના ડેસ્ટ્રોયર ત્યાં પહોંચે છે, પણ ઈરાનની નેવી જો એમને ખદેડે તો તે પરત જતા પણ રહે છે. આવી સ્થિતિ છે. અને તમે જુઓ US સેન્ટ્રલ કમાન્ડનું ઓફિશિયલ એકાઉન્ટ, ડોનાલ્ડ ટ્રમ્પે જે બ્લોકેડ વાળી વાત કરી, US સેન્ટ્રલ કમાન્ડે પણ કન્ફર્મેશન કર્યું કે US to blockade ships entering or exiting Iranian ports. એટલે કે જેટલા પણ ઈરાનના પોર્ટ છે ત્યાંથી જેટલા પણ શિપ નીકળી રહ્યા છે એને એન્ટર કે ત્યાંથી એક્ઝિટ અમે નહીં થવા દઈએ, એવી વાત US સેન્ટ્રલ કમાન્ડે કરી છે. અને પછી એના તરફ જવાબ આપવામાં આવ્યો ઈરાન તરફથી, યુ નો યુ કાન્ટ એક્ઝિક્યુટ અ બ્લોકેડ બાય પોસ્ટિંગ
thing on X, right? Like you have to actually bring your ship closer. એટલે કે ધમકી આપી ઈરાને કે તમે ફક્ત X પર પોસ્ટ કરીને આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ નહીં કરી શકો. તમે જો ઈચ્છો છો તો તમારી શિપ્સને નજીક લાવો અને પછી તમે ચમત્કાર જુઓ, એવી વાત પણ ઈરાન તરફથી કરવામાં આવી છે. સાથે સાથે યુએસનું આ જે સેન્ટ્રલ કમાન્ડનું જે ટ્વીટ છે એના પર આ ઓફિશિયલ એક આખો આર્ટિકલ મૂકવામાં આવ્યો છે કે એપ્રિલ 13 10 વાગ્યાનો સમય રાખવામાં આવ્યો, ત્યારથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં એક પણ જહાજ નહીં નીકળે, એક પણ જહાજ ત્યાંથી પરત પણ નહીં જઈ શકે. જેટલા પણ જહાજ છે એટલા એરિયામાં બ્લોક રહેશે, એવી ધમકી અમેરિકા આપે છે. તમને ખબર છે કે ભારતના પણ ઘણા બધા જહાજ ત્યાંથી આવે છે. ભારતને માટેની આપણા ઈરાન સાથે સંબંધ સારા છે એટલે તમામ જહાજ ત્યાંથી આવી રહ્યા છે. પણ જો અમેરિકા આવું પગલું ભરશે તો આપણા જહાજ પણ ત્યાં બ્લોક થઈ શકે છે. એના માટે હવે ભારત તરફથી શું જવાબ આપવામાં આવે છે અને ત્યારે રાહ છે વિદેશ મંત્રાલય તરફથી કોઈ નિવેદન તો આપવામાં આવશે. અને સાથે સાથે આ સમગ્ર બાબતે અમેરિકા અલગ થલગ પડી ગયું છે. અમેરિકા ભલે કહે કે અમે એક ઓપરેશન કરવા જઈ રહ્યા છે, પણ એની સામે લોકો તમામ દેશો એમને ધુતકારી રહ્યા છે. સાથે સાથે જે બ્લોકેડની વાત કરવામાં આવી, આ છે એમના સંસદના સ્પીકર એમબી ગાલિબાફ, એમના તરફથી એક રસપ્રદ બાબત કહેવામાં આવી છે. ને જે એન્જિનિયરિંગમાં જે ઇક્વેશન આપવામાં આવે છે, ઇક્વેશન સાથે એમણે સમજાવ્યું. એક ફોટો એમણે અમેરિકાનો વ્હાઇટ હાઉસનો નજીક મૂક્યો છે, લોકેશનનો. એમણે ફોટોમાં મૂક્યું છે કે એન્જોય ધ કરંટ પમ્પ ફિગર્સ વિથ ધ સો કોલ્ડ બ્લોકેડ, સૂન યુ વિલ બી નોસ્ટાલિક ફોર $4 to $5 ગેસ. સાથે સાથે ઇક્વેશન પણ એમણે મૂક્યું છે. એમણે એ ફોટો વ્હાઇટ હાઉસની નજીકનો મૂક્યો, જ્યાં તમામ જે ગેસ સ્ટેશન છે, ગેસોલિનનો ભાવ તમે જુઓ કે લગભગ $4 ની આસપાસ જ છે. $4 મેક્સિમમ $5.80, $5.40 છે. આ વ્હાઇટ હાઉસની નજીકના તમામ ગેસોલિન સ્ટેશન છે. હવે એમના સ્પીકર ઈરાનના દાવો કરી રહ્યા છે કે તમે આ જે કિંમતો છે આવનારા સમયમાં, ભલે અત્યારે વધારે હોય પણ આવનારા સમયમાં તમને ખૂબ જ વાલી લાગવાની છે, કારણ કે જો તમે બ્લોકેડની વાત કરી તો પછી એ તમામ ભાવ હવે તમને જોવા નહીં મળે. શું એમણે એક ક્રિપ્ટિક પોસ્ટ મૂકી છે ને જેમાં ઇક્વેશન મૂક્યું, તમે જુઓ કે ડેલ્ટા ઓ BSOH એટલે કે બ્લોકેડ ઓફ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ 0 FO. આખું ઇક્વેશન એમણે ગણિતના એમાં એન્જિનિયરિંગ ભાષામાં મૂક્યું છે અને લોકો એને ડીકોડ પણ કરી રહ્યા છે કે ગાલિબાફ is mathematically making the point of that oil price will be much worse as a result of blockade Strait of Hormuz, that a first order effect FO and possibly significant second order effect FFO. In simple language, the mathematical equation is saying, Trump, if you worsen Hormuz disruption, then the resulting gas price will be much higher than the even first round of increases. You will be much the current high prices. એટલે કે આ ઇક્વેશન લોકો સમજાવી રહ્યા છે. ગાલિબાફ qualified as an engineer. કે જો ડોનાલ્ડ ટ્રમ્પ આ બ્લોકેડની વાત કરશે તો આ જે ગેસ પ્રાઇસ અત્યારે જોવા મળી રહી છે એનાથી ઓર વધવાની છે, એ વાત ઈરાન તરફથી કન્ફર્મ કરવામાં આવી છે. ટ્રમ્પ જે સતત ધમકી આપી રહ્યા છે એનો વધુ એક આ વિડીયો કે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઈરાન હવે થોડું પણ તેલ નહીં વેચી શકે, પણ હવે લોકો અમારી પાસેથી તેલ ખરીદવાના છે, એવી વાત ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે. અને અગાઉ પણ આ વાત એ કહી ચૂક્યા છે કે અમેરિકા વિશ્વભરમાં સૌથી વધારે ઓઇલનું પ્રોડક્શન કરનાર દેશ છે, એક્સપોર્ટ કરનાર દેશ છે, અને અમે જો લોકોને ઓઇલ જોઈએ છે તો અમેરિકા એને પૂરું પાડશે, એવી વાત ટ્રમ્પ તરફથી કહેવામાં આવી છે. હવે ઈરાન જે આર્મ ફોર્સ છે, સેન્ટ્રલ હેડક્વાર્ટર, એમના તરફથી શું કહેવામાં આવ્યું છે? Security in the Persian Gulf and the Sea of Oman is either for everyone or for no one. If Iran's ports are threatened, no port in the region will be safe. એટલે કે ઈરાનના જો એક પણ પોર્ટ પર તમે એ હુમલો કરવાનો પ્રયત્ન કર્યો અથવા તો ત્યાં શિપ આવી તો પછી આખા રીઝનમાં તમામ જગ્યાએ અમે તબાહી મચાવીશું. એટલે કે આ બધા સંકેત એ છે. જેવી પીસ ટોક પછી તમે જો ઈરાનના, અમેરિકાના, નેતન્યાહુના જે સ્ટેટમેન્ટ આવ્યા, એક વાત કન્ફર્મ છે કે આ સીઝ ફાયરની વચ્ચે પણ ગમે ત્યારે હુમલો થઈ શકે છે. એ પછી
એની ઇન્ટેન્સિટી કેવી છે એના પર નજર રહેશે અને સાથે સાથે શું એમાં બીજા કોઈ દેશ જોડાય છે કે કેમ, પણ આ તમામ એ ગતિવિધિ છે જ્યારે સ્ટેટ ઓફ હોર્મુઝમાં અમેરિકા પોતાના શિપ મોકલશે ત્યારે એના પર નજર રહેશે. અને હવે તમે આ જુઓ, આ છે યુકેના પ્રધાનમંત્રી કીર સ્ટાર્મર. એમણે પણ સીધી રીતે ના પાડી દીધી છે અમેરિકાને મદદ કરવાની. એમનું ઓફિશિયલ સ્ટેટમેન્ટ પણ આવી ગયું છે. એમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર એ વાત મૂકી છે, We will not be involved in blockade of the strait. We are urgently working with France, Spain and other partners to put together a wide coalition to protect the freedom of navigation. ટ્રમ્પે દાવો કર્યો હતો કે મારી સાથે બીજા બધા દેશ આવી રહ્યા છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝના બ્લોકેડ માટે, પણ આમાં પણ ટ્રમ્પ અલગ થલગ પડી ગયા. યુકે ના પાડી દીધી, ફ્રાન્સે ના પાડી, સ્પેને ના પાડી, ઇટલી, તમામ દેશો, કેનેડા તમામ ના પાડી રહ્યા છે. અને હવે અહીંયા પણ ટ્રમ્પ એકલા પડ્યા છે. શું એમાં ટ્રમ્પ આગળ વધશે કે કેમ, એક મોટો સવાલ છે. અને હવે તમે જુઓ કે ડોનાલ્ડ ટ્રમ્પ કે એમની અત્યારે એ પોતાની જાતને ભગવાન માનવા લાગ્યા છે અને રોજે રોજે ઈસાઈઓના મોટા ધાર્મિક ગુરુ છે પોપ લિયો, એને પણ હવે ક્લચમાં લઈ રહ્યા છે. એમણે તમે જોયું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે એમના માટે પણ આખો એક આર્ટિકલ લખી નાખ્યો છે. અને પોપ લિયો કે જેમણે કે જે કેથોલિકના મોટા ધર્મગુરુ કહેવામાં આવે છે, એમણે યુદ્ધ રોકવાની વાત કરી હતી. એમણે કહ્યું કે આ જે ક્રાઇમ થઈ રહ્યો છે ખોટો છે. પોપે એમ પણ કહ્યું હતું કે જે એવો બાદશાહ, એવો કિંગ કે જે બીજા પર અત્યાચાર કરે છે એની પ્રાર્થના ક્યારે મંજૂર થતી નથી, એવી વાત પણ કરી. ટ્રમ્પ શું જવાબ આપે છે? ટ્રમ્પે ફક્ત સોશિયલ મીડિયા પર એક ફોટો મૂક્યો અને પોતાની જાતને ઈસાઈ શું કહેવાય ઈસુ ખ્રિસ્ત બતાવી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ કે જે પોતાને જ હવે ભગવાન બતાવી રહ્યા છે. તમે જો એમણે ફોટો ચેટ જીપીટીની મદદથી તૈયાર કર્યો છે અને લોકોની સારવાર કરી રહ્યા છે. ટ્રમ્પ તમે જો કે એમની અત્યારે બુદ્ધિ કેવી ભ્રષ્ટ થઈ ગઈ છે, એમના મગજમાં શું ચાલી રહ્યું છે, એ પોતાની જાતને ભગવાન ગણવા લાગ્યા છે. ન માત્ર આટલેથી અટકતા, પણ ટ્રમ્પ તમે જો કે ચંદ્ર પર એક ફોટો મૂક્યો કે ચંદ્ર પર પણ ટ્રમ્પ ટાવર તૈયાર છે. એક ફોટો પણ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવો મૂકવામાં આવ્યો છે. હવે એમના મગજમાં એક બાજુ યુદ્ધની સ્થિતિ, ઘણા બધા મોરચે તો લડી જ રહ્યા છે, અને હવે એમના મગજમાં ચાલી રહ્યું છે કે હવે ટ્રમ્પ ટાવર અમે ચંદ્ર પર પણ તૈયાર કરીશું, એવી પોસ્ટ એમના તરફથી મૂકવામાં આવી. અને હવે ઇઝરાયલ શું કરી રહ્યું છે? ઇઝરાયલે ન માત્ર લેબેનોન પરંતુ ગાઝામાં પણ ધમકી આપવાની શરૂઆત કરી છે. ગાઝામાં અત્યારે પેમ્પલેટ વેચવામાં આવી રહ્યા છે ઇઝરાયલ તરફથી. તમે જુઓ આકાશમાંથી એ પેમ્પલેટ્સ નીચે પડી રહ્યા છે. ત્યાંના લોકોને આ મેસેજ તમે જુઓ, તેમનો પ્લેન ઉપરથી આવે અને ત્યાં પેમ્પલેટ્સ પડી રહ્યા છે. આખા ગાઝામાં આ પેમ્પલેટ્સ વેચવામાં આવી રહ્યા છે ઇઝરાયલ તરફથી. અને એમાં શું લખવામાં આવ્યું છે કે તમે સૌ કોઈ હમાસથી તમે દૂર રહેજો, એવી સીધી રીતે ચેતવણી છે. The IDF dropped leaflets in the Gaza city warning civilians to avoid association with the Hamas. The content reportedly advised residents to distance themselves from the Hamas-linked individuals or activity. એટલે હમાસની તમામ એક્ટિવિટીથી ગાઝાના લોકો દૂર રહે. જો તમે દૂર નહીં રહો તો એના માટે તમે પોતે જવાબદાર રહેશો. એટલે આ ઇન્ડિકેશન એ કરે છે કે ગમે ત્યારે હવે ગાઝામાં પણ ઇઝરાયલ એટેક કરશે. હમાસ જેટલું પણ બચ્યું કુચ્યું થોડું પણ બાકી છે એને પતાવી દેવા માટે ઇઝરાયલ ત્યાં મેદાનમાં ઉતરશે, એ વાત નક્કી છે. અને તમે જો આની સાથે સાથે હમણાં થોડા સમય પહેલા લીડર્સ ખૂબ બદલાઈ રહ્યા છે. પહેલા અમેરિકાના જે એમના સૈન્યના મુખ્ય વડા, ચીફ ઓફ સ્ટાફ, એને હટાવી દેવામાં આવ્યા. ઇઝરાયલમાં પણ મોસાદના મુખ્ય ચીફ એને પણ બદલવામાં આવ્યા છે. નવા ચીફ આવી ગયા છે મોસાદના, જેની નિયુક્તિ કરવામાં આવી છે, જેની જાહેરાત બેન્જામિન નેતન્યાહુ તરફથી કરવામાં આવી. After it was approved by the Gruns committee, I signed tonight on the appointment of the Major General Roman Goffman to the role of the next Mossad chief. એટલે કે હવે આ મોસાદની કમાન આમને સોંપવામાં આવી છે. પણ સવાલ એ થાય કે યુદ્ધની વચ્ચે આ નિર્ણય કેમ લેવામાં આવ્યો છે? કેમ ઇઝરાયલે મોસાદના ચીફ બદલવા પડ્યા? એક મોટો સવાલ છે. એના પર આપણે આગળ ચર્ચા કરીશું. પણ સાથે સાથે કેમ કે આપણે જીઓપોલિટિકલ ચર્ચા પણ ખૂબ કરીએ છીએ, વિશ્વભરમાં શું થઈ રહ્યું છે એની વાત પણ કરવી જરૂરી છે. આને તમે કદાચ નહીં જાણતા હો, પણ હમણાંથી સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રેન્ડિંગમાં છે. આ છે યુગાન્ડાના આર્મી ચીફ મુઝુહી કાઇનેરુગુબા. આ છે યુગાન્ડાના આર્મી ચીફ, મેન વડા. એમના તરફથી જે શરત મૂકવામાં આવી છે અથવા તો જે ધમકી આપવામાં આવી છે તુર્કીને, એર્દોગાનને, એમણે શું કહ્યું? આ યુગાન્ડાના આર્મી ચીફ કહી રહ્યા છે કે મને $1 અબજ આપી દો, સાથે સાથે એક બ્યુટીફુલ તુર્કી ગર્લ આપો જેની સાથે મારે લગ્ન કરવા છે. જી હા,
એની આવી એક જોરદાર શરત મૂકવામાં આવી છે યુગાન્ડા આર્મી તરફથી કે તુર્કીની જે પણ બેસ્ટમાં બેસ્ટ બ્યુટીફુલ છોકરી છે એ મને જોઈએ, એની સાથે મારે લગ્ન કરવા છે. અને 1 મહિનાનું અલ્ટિમેટમ એમણે તુર્કીને આપ્યું છે એર્દોગાનને. શા માટે? એમણે કહ્યું કે સોમાલિયામાં અમે જે રિઝનમાં ત્યાં શાંતિ લાવી, જે સુરક્ષા આપી, હકીકતમાં સોમાલિયા અને યુગાન્ડા વચ્ચે પેક્ટ થયા હતા. સોમાલિયાનું જે ત્યાંનું આતંકી સંગઠન છે એને એની રક્ષા માટે, એની સામે લડવા માટે યુગાન્ડા આર્મી મોકલે છે, એનું નેતૃત્વ કરે છે આ ભાઈ. એમણે કહ્યું કે અમે આજે 10 વર્ષથી જે મહેનત કરી, ત્યાં શાંતિ આવી, એનો ફાયદો તો તુર્કી લઈ રહ્યું છે. તુર્કીને બધા પ્રોજેક્ટ મળી રહ્યા છે, અહીંયા પૈસા અમને મળવા જોઈતા હતા. એટલે એમણે ડિમાન્ડ કરી છે કે ભાઈ 30 દિવસમાં $1 અબજ અમને આપો, સાથે સાથે તુર્કીની બ્યુટીફુલ વુમેન પણ આપો, જેની સાથે હું લગ્ન કરીશ. જો નહીં આપો તો તુર્કી સાથેના તમામ ડિપ્લોમેટિક સંબંધ અમે તોડી દઈશું, એવી વાત યુગાન્ડા કહી રહ્યું છે. અને આ એ જ આર્મી વડા છે. અગાઉ તમે જ્યોર્જિયા મેલોનીને તો ઓળખતા જ હશો, ઇટલીના પીએમ, એમના માટે પણ આ વાત કરી ચૂક્યા છે. અગાઉ એમણે દરખાસ્ત મૂકી હતી કે મારે જ્યોર્જિયા મેલોની સાથે લગ્ન કરવા છે. આવી વાત પણ આ મહાશય તરફથી કરવામાં આવી હતી. જો કે ત્યારબાદ યુએનમાં આખો મામલો ગયો. એમના પિતાએ પછી માફી માંગી કે ભાઈ ભૂલથી આ વાત એમના તરફથી કહેવામાં આવી હતી, માફી પણ માંગવામાં આવી હતી. એમણે એવું પણ કહ્યું હતું, હું સામે 100 ગાય આપવા તૈયાર છું. અને જ્યારે ઇટલીમાંથી જે એમના ડેલિગેટ્સ અહીંયા પહોંચ્યા હતા, એમણે કહ્યું હતું કે ભાઈ જે બ્રાઇડ છે એની કિંમત શું છે, આવી બધી ઘણી બધી વાત એમણે કરી હતી. જો કે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર ઘણી બધી વાત થઈ હતી અને પછી એ મામલો શાંત પડ્યો હતો. વધુ એકવાર આ ચર્ચામાં આવ્યા છે. તુર્કી જે સોમાલિયામાં પોતાનો એક બેઝ તૈયાર કરવા માંગે છે અને ઇન્ડિયન ઓશિયનમાં પોતાનું એક પાવર રહે એ માટે તુર્કીનો પ્રયત્ન હતો. જો કે ભારત માટે પણ એટલું જરૂરી છે, કારણ કે ઇન્ડિયન ઓશિયન સીધી રીતે ત્યાં દેશની સામે જ છે. ત્યાંથી સોમાલિયા સહિતના દેશમાં જો કોઈ આવા બદલાવ આવતા હોય, ભારત માટે પણ ખૂબ જરૂરી છે. ખેર, આવી વાત અત્યારે ઇન્ટરનેશનલ લેવલ પર અત્યારે થઈ રહી છે અને એમણે એક વાત એ પણ કરી કે અમે ઇઝરાયલમાં પણ સૈનિકો મોકલી શકીએ છીએ. આ 2 દિવસ પહેલા જ એમણે વાત કરી હતી કે અમે 10,000 જેટલા સૈનિકો ઇઝરાયલમાં મોકલી શકીએ છીએ. આ જીઓપોલિટિકલ અત્યારે સિચ્યુએશન છે આખા વિશ્વભરમાં. પણ એક વાત નક્કી છે કે શાંતિ તો અત્યારે ત્યાં એના પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. ટ્રમ્પે જે ધમકી આપી છે કે સ્ટેટ ઓફ હોર્મુઝને આખું બ્લોક કરી દઈશું, હવે એના પર શું અમલવારી થાય છે કે કેમ? ઇઝરાયલ અત્યારે ગમે તે ક્ષણે, કારણ કે લેબેનોન પર હુમલા તો શરૂ કરી નાખ્યા, એ હુમલાની સાથે સાથે ગાઝામાં પણ એટેકની જાહેરાત કરી છે, એટલે સંકેત આપ્યો છે. ઈરાન જો એની પર કોઈ વળતો પ્રહાર કરે, સાથે સાથે એમાં તુર્કી પણ જોડાઈ જાય, ઇરાકની મિલિશિયા પણ જોડાઈ જાય, તો આ યુદ્ધ ઓર વિધ્વંસક સાબિત થવાનું છે. નક્કી છે. જોઈશું કે આમાં વધુ એક ટેબલ ટોકનો આમાં કોઈ અવકાશ છે કે કેમ, કે એવું નથી કે એકવાર બેઠક પૂર્ણ થઈ ગઈ બીજી વાર નહીં મળે. કદાચ મળી પણ શકે, કારણ કે આ ટ્રમ્પ છે. ટ્રમ્પ એ સવારે કોઈ અલગ વાત કહે છે, સાંજે હમણાં કદાચ એવો ટ્વીટ પણ આવી જાય કે ભાઈ ફરી એકવાર અમને વિનંતી કરવામાં આવી છે કે આ લોકો વાતચીત કરવા માટે તૈયાર છે, અમે વાતચીત કરીશું. વધુ એક પ્લેટફોર્મ નક્કી થાય. રશિયા અને ચાઇના એ પણ આમાં ઇન્વોલ્વ થઈ ચૂક્યા છે. રશિયા તરફથી પુતિને પણ એક ટેલિફોનિક વાતચીત કરી છે, એવી પણ વાત આવી છે. ચાઇનાને પણ ધમકી આપી દીધી છે. ટ્રમ્પે પણ ચાઇના તરફથી સીધી રીતે કહેવામાં આવ્યું છે આ બ્લોકેડને લઈ અમારા કોઈ જહાજને રોકવામાં આવ્યા તો પછી એના વિપરીત પરિણામ આવશે, એવી વાત અહીંયા છે. શું થાય છે આખા યુદ્ધમાં, એ તમામ બાબતો આવી રીતે જ અમે ટ્રેક કરતા રહીશું અને સરળતાથી આપના સુધી પહોંચાડતા રહીશું. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.